वो सामने है वो 450 અહીંયા છે બધા કુર્તા જો નજીક આવે એટલે જો સરસ મજાની ઓક્સોડાઇઝની જ્વેલરી છે એ બધી સાડી છે 50 ની છે 450 મસ્ત મટીરિયલ છે જો અહીંયા ભગવાનના વાઘા ને શણગાર ને એ બધું મળે છે પાઘડી છે બહુ મસ્ત મસ્ત કલેક્શન છે એ આવી ગઈ જો રક્ષાબંધન નજીક આવે ને અહીંયા ખરીદી કરીએ છીએ વિદિશાબેન એક સરસ મજાની ખરીદી કરી લીધી છે ઘરે જઈને બતાવી નાના બાળકોને કેટલા મસ્ત મસ્ત સરસ કોટન આ છે કુર્તી શું પ્રાઇસ છે ભૈયા ચિકનમાં પેર છે જો આ બધું કોટન મટીરિયલમાં જો ઓક્સોડાઇઝનું સરસ સરસ કલેક્શન છે 280 ગ્રામ છે પ્રાઇસ બધા આચાર છે અલગ અલગ નાના નાના પાકીટ છે જો પ્લાસ્ટિકની આઈટમ આવી ગઈ છે બોટલ છે બધી અલગ અલગ પ્રાઇસ છે 20 ને 30 ને એવો અહીંયા છે પ્લાસ્ટિકના ડબ્બા શિલ્પમ સ્વદેશી એક્સપો લાગ્યો ને અહીંયા વી માર્ટ છે ને એની સામે જ છે ત્યાં અત્યારે અમે આવ્યા હવે શું વેચાય હું તમને બતાવીશ અમે આવી ગયા છે વી માર્ટની સામે સ્વદેશી એક્સપો છે ને એક્ઝિબિશન લાગેલું છે ને ત્યાં જોઈએ હવે અંદર જઈને શું છે કેવું છે શું ભાવ છે એ બધું તમને બતાવીશ સ્વદેશી એક્સપો પ્રદર્શન સહિત વેચાણ ક્રાફ્ટ ને બધું એ બધી વસ્તુ મળે છે આવી રીતના શું ભાવ છે ભૈયા 350 કોઈ બી 350 પ્રાઇસ છે જો 350 રૂપિયા કોલ્હાપુરી આ લાગેલી છે એ 350 450 એક્ઝિબિશનની અંદર પહોંચી ગયા છે હવે જોઈએ શું શું હોય સૂટ પણ છે મટીરિયલ નજીક આવે એટલે જો સરસ મજાની ઓક્સોડાઇઝની જ્વેલરી છે અલગ અલગ છે ઇમિટેશનની પણ છે 300 छोटे बच्चों का 300 और बड़े का वो सामने है वो 450 का कॉटन का है यहाँ છે બધા કુર્તા જો જેન્ટ્સ વેર જેન્ટ્સ માટેના જો કોટનના શર્ટ પણ છે સરસ જયપુરનો સ્પેશિયલ મુખવાસ જો અલગ અલગ છે બધા જયપુરનો સ્પેશિયલ કલકત્તી મીઠા પાન આવલી કે બધી સાડી છે ફિફ્ટી ની છે 450 कॉटन ये क्या प्राइस है 450 मस्त मटीरियल છે कुर्ती एकदम सरस सरस છે જો અહીંયા ભગવાનના વાઘા ને શણગાર ને એ બધું મળે છે પાઘડી ને જો કેટલું એકદમ સરસ સરસ છે શું પ્રાઇસ છે ભૈયા આમાં લખેલું જ છે કે અલગ અલગ છે ये तो 150 रुपये लिखा है 150 रुपये का है
બધા અલગ અલગ છે જો એકદમ સરસ સરસ છે અને આ 40 રૂપિયા કા છે પાવાડ નાના કાનુડાના વાઘા બહુ મસ્ત મસ્ત કલેક્શન છે અલગ અલગ જો નાની નાની પાઘડી ગણપતિ આવશે હમણાં એ આવી ગઈ જો રક્ષાબંધન નજીક આવે ને કપલ રાખડી પણ છે જો આ બધી શું પ્રાઇસ અહીંયા ખરીદી કરીએ છીએ વિદિશાબેન એક સરસ મજાની ખરીદી કરી લીધી છે ઘરે જઈને બતાવીશ શું લીધું એ એકદમ સરસ સરસ કલેક્શન છે હજી તો કાલથી જ ઉદ્ઘાટન થયું છે અહીંયા નાના બાળકોના કેટલા મસ્ત મસ્ત સરસ કોટન આ છે કુર્તો નાના મોટાના બધાના છે શું પ્રાઇસ છે ભૈયા 650 કોટન મસ્ત મટીરિયલ છે ચિકનમાં પેજ છે જો आई दिखना है આ બધું કોટન મટીરિયલમાં છે જો નાના બાળકના ડ્રેસ બેબી માટે કેટલા મસ્ત છે કટ છે બધા જો ઓક્સિડાઇઝનું સરસ સરસ કલેક્શન છે બધાની અલગ અલગ પ્રાઇસ છે मेरी ऑर्गेनिक ड्राई फ्रूट्स બધા ડ્રાય ફ્રૂટ મળી જશે 280 ગ્રામ છે પ્રાઇસ ફોટો જોઈને લાગે ગોગલ્સ છે જે બધા અલગ અલગ નહીં દેખાતા આ વખતે સારા લાગે તમને એવા સરસ લાગે બધા કિચન છે શર્ટમાં અહીંયા બધા આચાર છે અલગ અલગ બધા અલગ અલગ છે જો આ બધા મરચાના છે જો કેળા કેટલા બધા મરચાના છે આચાર આ બધા મરચાના છે આ તો ખબર નહીં શેનું હોય આ બધા આચાર છે અલગ અલગ આમળાના છે બીકાનેર રાજસ્થાન અલગ અલગ પાપડ ને બધું છે જો આ છે ફરાળી સણકા આચાર આ ચટણી છે જો નાના નાના પાકીટ છે જો નાના મોટા અલગ અલગ બધા જાતના છે બધી ડિઝાઇનમાં છે જો મોતી વર્કમાં છે ये कितने का है भैया 350 સરસ છે પણ જો શું કોઈ જો આ કોઈ પણ આઈટમ જો ને 200 રૂપિયાની બધી ઓર્ડરની આઈટમ છે જો વીટી જે નાનું નાનું બધું જ્વેલરી હોય ને આમાં આવી જાય પ્લાસ્ટિકની આઈટમ આવી ગઈ છે લગભગ તો 20 રૂપિયા હશે ખબર નથી શું પ્રાઇસ હોય જોઈએ હવે બધી બહુ બધી આઈટમ છે કાચની બરણી છે નાની મોટી છે
અલગ અલગ ડિઝાઇનમાં છે બધું. હા અને આ બહુ મસ્ત છે, જાડો કાચ છે જ્યાં પ્લેટ ને બધું છે. ફાઈબર લાગે લગાડવાનું બાકી છે કારણ કે આજે જ ઉદ્ઘાટન થયું ને એટલા માટે. અહીંયા સુપડી બોટલ છે, નાની બોટલ બેગ. બોટલ છે, બધું પ્લાસ્ટિક છે. ડબ્બા બધી અલગ અલગ પ્રાઇસ છે, 20 ને 30 ને એવો. ડબ્બા ને આ મસ્ત બોક્સ છે. વીસ ને 30 ને અલગ અલગ ભાવ છે. કેસ જાવા છે મસ્ત ભાવ. મોટી બહેણી છે કાચની, બધી કાચની બહેણી છે. અગરબત્તી સ્ટેન્ડ આ લેવું જોઈએ ને તો આમાં અગરબત્તીની પેલી ગલબત્તી આજુબાજુમાં જ આવી છે. હા અહીંયા છે પ્લાસ્ટિકના ડબ્બા, ડસ્ટબિન, મોટી બોટલ છે જે જમ્બો સાઇઝ. અહીંયા જો હજી બધી સ્ટેશનરીની આઈટમ છે. આમાં વિદિશાની આઈટમો છે તો આપણે જવાનું થતું નથી હવે, એને મોડું થાય છે. બધું અહીં તો આ બધા ખાલી પડેલા છે. આમાં સામાન ભરવાનો બાકી છે. પોકેટ ખાલી પડેલા છે, હજી સામાન નાખવાનું બાકી છે આ લોકોને. બોલ પેન, શાર્પનર કેટલું મસ્ત છે. અહીંયા જો ટુવાલ ને બધું છે. 400 રૂપિયાનો કિલો છે. 1 કિલોગ્રામના 400. પગલું છણિયા બધું છે. આ બધા છે ને એ 500 ગ્રામ 130-250 રૂપિયા કિલો. આ તો ફ્રેશ ટુવાલ છે, આ હિસાબે મળે છે. અને આ બધું છે 400 રૂપિયા કિલો ડોરમેટ. ખરીદી કરી વિદિશા માટે લીધી 1-2 વસ્તુ અને અગરબત્તી સ્ટેન્ડને લીધું. ઘરે જઈને બતાવું. હવે જઈએ છીએ આગળ, જોઈએ ક્યાં જઈએ. હજી તો બધી અમુક શોપમાં અંદર માલ પણ રાખવાનો બાકી છે, હજુ ચાલુ જ થયું ને એટલા માટે. ખરીદી કરવા આવવું હોય તો સામે છે વી-માર્ટ દેખાતું હોય તો, અને બિલકુલ એની સામે જ છે આ એક્ઝિબિશન. અહીંયા સામે છે વી-માર્ટ, અહીંયા જ છે. અને જો અમારી ગાડી આવી ગઈ, હવે જવાનું છે. અમે આવ્યા છે આઝાદમાં જમવા માટે. દિલીપ રોડ ઉપર આઝાદ છે ને ત્યાં જો બતાવો શું મંગાવ્યું હતું. છોલે-પૂરી અને સમોસા આઝાદ. એક સમોસા ચાટ આવશે. ચાટ સમોસા. આવ્યું બાજુ કેવી લાગે વિદા? કેવું લાગ્યું? આઝાદનો માથું કામ એમ ફેમસ જ છે મિત્ર. આ બધી મીઠાઈ પણ મળે છે. કેસર બરફી, ચોકલેટ બરફી, કાજુ કતરી, કાજુ અંજીર રોલ, કેસર કાજુ કતરી, બુંદીના લાડુ, વ્હાઈટ પેંડા, કેસર પેંડા, બધું. આઝાદ રેસ્ટોરન્ટમાં આવ્યા હતા જમવા અમે. આઝાદ પૂરી શાક ચણા પૂરી માચું. તો અત્યારે અહીંયા આવ્યા હતા આઝાદ રેસ્ટોરન્ટમાં દિલીપ રોડ ઉપર. એકદમ સરસ ટેસ્ટ હતો. કોઈને પણ આવવું હોય તો આવજો, કારણ
કારણ કે ફેમસ પણ છે જ લગભગ તો બધાને ખબર જ હશે 80 વર્ષ જૂની છે આ. આવી ગયા છે ઘરે અને શું વસ્તુ લઈ આવ્યા ને એ તમને બતાવું છું. આવી દિશા લીધી છે લોકેટ સરખું રાખ જાવ છે વી વાળું અને જઈને છે ને આ બુટ્ટી પહેરીને એમાં ગિફ્ટમાં મળી એમાં ઓફર હતી આમાં ગિફ્ટ હતી 100 રૂપિયાની ઉપરની ખરીદી કરો ને એટલે આવી છે પિંક કલરમાં કઈ ખારું તમે બે થેનો લઈ લે. ને આ લીધું છે અગરબત્તીનું સ્ટેન્ડ આવ્યું 30 રૂપિયાનું